નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ઠંડીને લઈને કચ્છ માટે મોટા સમાચાર આવી રહ્યા છે। આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરાઈ છે। 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે તાપમાન। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાશે। ઉત્તરાયણમાં દેખાશે ઠંડીનો ચમકારો। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તો ઠંડીને લઈને કચ્છ માટે મોટા સમાચાર। આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે। 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે। उत्तर पश्चिम उत्तरना पवनों पण फूंकाशे। आज उत्तरायणनो पर्व पण छे, त्यारे आजे कच्छमां कोल्ड वेवनी स्थिति पण जोवा मळी शके छे। तापमान घटी शके छे अने आगामी 5 दिवस वातावरण सूकું रहेशे तेवी हवामान विभागनी आगाही छे। उत्तरायणનો उत्सव અને ઉમંગ। પતંગબાજો વચ્ચે જામશે આકાશી યુદ્ધ। પવનની ગતિ સારી રહેવાનું અનુમાન છે। આજે ઉત્તરાયણનો પર્વ છે, ત્યારે એ કાયપો છે અને લપેટની બૂમોથી આકાશ ગૂંજી ઉઠશે। રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જશે। અમદાવાદ અને ખાસ તો પોળોની ઉત્તરાયણ પણ ખૂબ જ લોકોને ઘેલું લગાડતી હોય છે। જો કે આજે ગુજરાતભરમાં ઉત્તરાયણનો પર્વ રંગે ચંગે મનાવવામાં આવી રહ્યો છે। સવારથી જ લોકો ધાબા ઉપર ચડી ગયા છે અને પતંગબાજો વચ્ચે હવે આકાશી યુદ્ધ જામશે। તો ઉત્સવ અને ઉમંગ, પતંગબાજો વચ્ચે આજે ઉત્તરાયણનો પર્વ જે છે એ જબરજસ્ત આકાશી પેચ લડાઈને મનાવવામાં આવશે। પવનની ગતિ સારી રહેવાનું અનુમાન છે। લપેટની બૂમોથી આકાશ ગુંજી ઉઠશે। અમદાવાદથી સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, અમદાવાદમાં ઉત્તરાયણનો આજે કેવો માહોલ દેખાઈ રહ્યો છે? સવારે ધાબા ઉપર કેવો માહોલ છે? તેમાં ખૂબ જ મસ્ત માહોલ છે તે જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હજી માહોલ જામ્યો નથી, કારણ કે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે। અને હવે જેમ જેમ સમય જતો રહ્યો છે તેમ તેમ કંઈક ઉત્તરાયણના પર્વની અલગ જ રીતે ઉજવણી કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે। પહેલાંનો એક સમય હતો કે જ્યારે 6 વાગે તમામ ધાબાઓ પર લોકો જતા રહેતા હોય છે અને રંગબેરંગી પતંગોથી આકાશ ભરેલું જોવા મળતું હોય છે, પરંતુ અત્યારે માહોલ છે તે હજુ બન્યો નથી। પરંતુ હવે જેમ જેમ સમય જશે તેમ પવનની ગતિ પણ વધવાની છે, એટલે કે 6 થી 10 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાશે। આંચકાનો પવન હશે, એટલે કે પવન આવશે અને જતો રહેશે, એટલે કે શાંત થઈ જશે, ફરી આવશે, એ પ્રકારનો માહોલ છે તે આખો દિવસ રહેવાનો છે। આવતીકાલે પણ પવન સારો રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। સાથે જ અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે જે આજે આંચકાનો પવન રહેશે, 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, પરંતુ અત્યારે પવનની ગતિ છે તે થોડી ધીમી છે અને તેના કારણે જ લોકો હવે પવનની રાહ જોઈ રહ્યા છે કે સારો પવન આવે અને ઉત્તરાયણનો પર્વ છે તે ધામધૂમથી મનાવીએ। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આજે ઠંડીનો ચમકારો પણ સાથે સાથે જોવા મળશે, કારણ કે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને તેના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે। ખાસ કરીને કચ્છમાં પણ કોલ્ડ વેવની આગાહી છે તે કરવામાં આવી છે, એટલે કે સિઝનની પ્રથમ વખત કોલ્ડ વેવની આગાહી છે તે થઈ છે। નલિયાનું લઘુત્તમ તાપમાન છે તે 5 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે, તો અમદાવાદ શહેરનું તાપમાન પણ 12 ડિગ્રી આસપાસ છે અને ઠંડીનો ચમકારો છે તે અનુભવી રહ્યા છે। હવે ધીમે ધીમે ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે, એટલે ઠંડી વચ્ચે ઉત્તરાયણના પર્વની લોકો ઉજવણી કરશે। વિભુ, ખાસ તો આજે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણમાં ખાસ અમદાવાદની ઉત્તરાયણ મનાવવાનો ખાસો ક્રેઝ હોય છે। અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓએથી લોકો આવતા હોય છે, ખાસ કરીને પોળોમાં પણ જતા હોય છે। તો આ વખતની ઉત્તરાયણમાં તમે ખાસ શું જોઈ રહ્યા છો? કયા પ્રકારના પતંગો છે એ આકર્ષણનું કેન્દ્ર બન્યા? પંકજ, ઉત્તરાયણનો પર્વ ઉજવવા માટે અમદાવાદની પોળ છે પ્રખ્યાત છે અને દેશ વિદેશથી પણ લોકો છે તે પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવતા હોય છે। અને ખાસ 1 મંથ પહેલાં જ જે ધાબા હોય છે તે ભાડે લઈ લેતા હોય છે, બુક કરાવી દેતા હોય છે અને ત્યાં પરિવાર સાથે, મિત્રો સાથે છે તે ઉજવણી કરતા હોય છે। પરંતુ હવે ગયા વર્ષની જે ઉત્તરાયણ હતી, ચાલુ વર્ષે પણ ઉત્તરાયણ છે, એટલે હજુ માહોલ તૈયાર બન્યો નથી, પરંતુ હવે લોકો ધીમે ધીમે જ્યારે પવનની ગતિ
શરૂ થશે ત્યારે જ ધાબા ઉપર છે તે જોવા મળશે અને પતંગ અલગ અલગ પતંગો છે તે આવી છે. ખાસ કરીને નાના બાળકોને આકર્ષી શકે તેવા પતંગો અત્યારે ધૂમ મચાવી રહ્યા છે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ઉત્તરાયણનો પર્વ છે અને અમદાવાદમાં હવે ધીરે ધીરે માહોલ જામવાની શરૂઆત થઈ છે. જોકે એ ક્રેઝ જે પહેલાં આપણે જોતા હતા કે સવારે 6 વાગે લોકો ધાબા ઉપર ચડી અને પતંગો ચગાવતા હતા, એ પ્રકારનો માહોલ અમદાવાદમાં અત્યારે નથી દેખાઈ રહ્યો. પરંતુ અમદાવાદની ઉત્તરાયણ જે છે એ માણવાનો એક મોકો છે. 8 વાગી ગયા છે ત્યારે સૌ લોકો હવે ધાબા પર ચડવાની શરૂઆત કરી દીધી છે. ધીરે ધીરે પવનની ગતિ પણ સારી રહેશે અને લોકોમાં પણ ઉત્તરાયણનો જે ક્રેઝ છે પતંગ ચગાવીને આજે મનાવશે. અને હવે નજર મોર્નિંગ 100 સમાચારો પર. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે. ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉત્તરાયણની ઉજવણી. અમદાવાદમાં 3 સ્થળે પતંગ ચગાવીને કરશે ઉજવણી. અમિત શાહ જગન્નાથ મંદિર ખાતે દર્શન કરશે. હર્ષ સંઘવી ગૃહ સચિવ અને ડીજીપી સાથે કરશે બેઠક. વિવિધ કાર્યક્રમોમાં પણ આપશે હાજરી. આજે ઉત્તરાયણનો ઉત્સવ અને ઉમંગ. પતંગબાજો વચ્ચે જામશે આકાશી યુદ્ધ. પવનની ગતિ સારી રહેવાનું અનુમાન. એક કાયપો છે અને લપેટની બૂમોથી ગૂંજશે આકાશ. રંગબેરંગી પતંગોથી છવાશે આકાશ. ઉત્તરાયણના તહેવારને લઈ સુરતના મોટાભાગના બ્રિજ આજે રહેશે બંધ. રાહદારીઓને દોરી ન વાગે તે માટે બંદોબસ્ત. મોરબીમાં શાળાઓમાં ઉત્તરાયણની 2 દિવસની રજા જાહેર. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં મકર સંક્રાંતિની સાથે વાસે ઉત્તરાયણની પણ રજા જાહેર કરાઈ. બંને દિવસની રજાઓ અંગે શાળાઓને જાણ કરાઈ. ભારત પાકિસ્તાન બોર્ડર નડાભેટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી. 16 દેશોના 43 પતંગબાજો, 5 રાજ્યોના 22 અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો. કાઇટ ફેસ્ટિવલમાં આઈ લવ મોદી પતંગ બન્યો આકર્ષણનું કેન્દ્ર. દ્વારકાના ખંભાળિયામાં મકર સંક્રાંતિ પર વીજ પુરવઠો રહેશે બંધ. આજે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી વીજળી નહીં મળે. લોકોની સલામતી સમારકામને પગલે પીજીવીસીએલે લીધો નિર્ણય. અમદાવાદમાં સીએમના હસ્તે કરુણા અભિયાનનો આરંભ. પતંગના દોરાથી ઘાયલ થયેલ અબોલ પક્ષીઓને બચાવવા 459 કલેક્શન સેન્ટર શરૂ. 8060 કર્મચારીઓ અને સ્વયંસેવકો ખડે પગે અને 216 વેટરનરી ડોક્ટર ફરજ પર. સુરત વન વિભાગે શરૂ કરાવ્યું કરુણા અભિયાન. પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે 14 કલેક્શન સેન્ટર, 7 ઓટી સેન્ટર બનાવાયા. 23 ડોક્ટરોની ટીમ અને 1013 વોલેન્ટિયર ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખડે પગે તૈનાત. આજે કચ્છમાં કોલ્ડવેવની આગાહી. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા ઉત્તરાયણમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આજથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની થશે શરૂઆત. 15 રાજ્યોમાંથી પસાર થશે ન્યાય યાત્રા. 6700 કિલોમીટર ન્યાય યાત્રાનું આયોજન. ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા 5 દિવસ ચાલશે. 7 જિલ્લા અને 5 લોકસભા વિસ્તારોને કવર કરવાનો પ્લાન. ગુજરાતમાં 445 કિલોમીટરની રહેશે યાત્રા. દિલ્હીમાં કર્તવ્ય પથ પર જવાનો પરેડની રિહર્સલ કરતા જોવા મળ્યા. ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીમાં જવાનોએ પ્રજાસત્તાક પરેડનું રિહર્સલ કર્યું. જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા. સતત બરફ પડવાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું. બાંદીપોરાના તુલેલ વિસ્તારમાં હિમવર્ષાથી જનજીવન ખોરવાયું. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કાતિલ ઠંડીનો કહેર. શ્રીનગરમાં ઠંડીનો પારો માઇનસમાં પહોંચ્યો. તાપમાન -3 ડિગ્રીએ પહોંચ્યું. હરિયાણાના ગુરુગ્રામમાં કડકડતી ઠંડીનો કહેર. ઠંડીની લહેર અને ગાઢ ધુમ્મસથી ગુરુગ્રામમાં અંધારપટ જેવો માહોલ. વાહન ચાલકોને પડી ભારે હાલાકી. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી. શ્યામનગર વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટી. વાહન વ્યવહારને થઈ અસર. ઉત્તર પ્રદેશના મેરઠમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી. હાઈવે પર ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો જોવા મળ્યા. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ. ભારે ઠંડીને કારણે શહેરમાં શીતલહેર જોવા મળી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડીના કારણે લોકોએ તાપણાનો સહારો લીધો. બિહારના ગયામાં 16 જાન્યુઆરી સુધી ધોરણ 8 સુધીની શાળાઓ બંધ રહેશે. કડકડતી ઠંડીના કારણે શાળામાં રજા જાહેર. દિલ્હીના વિવિધ વિસ્તારમાં ઠંડીનો પારો ગગડ્યો. શહેરના હજરત નિજામુદ્દીન રેલવે સ્ટેશન પર ધુમ્મસના કારણે અનેક ટ્રેન મોડી પડી.
દિલ્હીના ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. ધુમ્મસના કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ મોડી પડી. પશ્ચિમ બંગાળના હુગલીમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. કામરકુંડુ રેલવે સ્ટેશન પર ગાઢ ધુમ્મસને કારણે અનેક ટ્રેન મોડી પડી. ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થતાં નવી આવક બંધ. એપીએમસીમાં મગફળીની 20,000 ગુણી પેન્ડિંગ. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક અટકાવાઈ. અરવલ્લીમાં બદલાતા વાતાવરણને કારણે મરચાના પાકમાં રોગનો ઉપદ્રવ. કેપ્સિકમ મરચામાં રોગ આવતા ખેડૂતોની ચિંતા વધી. વારંવાર દવાનો છંટકાવ કરવા છતાં વાયરસ કાબૂમાં ન આવતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ગીર સોમનાથના બાદલપરામાં ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધકો અને વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આપ્યું માર્ગદર્શન. કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાન બારડ પણ ઉપસ્થિત રહ્યા. 35 વર્ષથી લંડનમાં રહેતા રમીલાબેન વેકરિયાનો ખેતી કરવા લંડનથી પરત આવ્યા. કચ્છના બળદિયા ગામમાં 35 લાખના ખર્ચે બનાવ્યા 2 ગ્રીન હાઉસ. દેશ વિદેશના ફળો અને શાકભાજીનું કરે છે વાવેતર. 5 એકર વાડીમાંથી રમીલાબેન મેળવે છે પુષ્કળ આવક. સુરતના મહુવામાં કંપનીમાં લાગેલી આગ કાબૂમાં. તરસાડી નજીક રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં આગ લાગી હતી. ફાયર વિભાગની 6 ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. વડોદરાના અવાખલમાં 8 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ. ઘરના વાડામાં અજગર આવી જતા ભયનો માહોલ સર્જાયો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે તાત્કાલિક પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું. અમરેલીમાં બરવાડા બાવળ ગામે આખલાનો આતંક જોવા મળ્યો. વૃદ્ધાને અડફેટે લેતા શરીરે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી. સારવાર માટે વડિયા બાદ જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. અમદાવાદમાં વિદ્યાર્થીઓની જોખમી સવારી. રિક્ષાની ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડાયા. જાગૃત નાગરિકે રિક્ષામાં ખીચોખીચ ભરેલા વિદ્યાર્થીઓનો કર્યો વિડીયો વાયરલ. વડોદરામાં સ્કૂલ રિક્ષા અને ટેમ્પો રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. આરાધના સિનેમા રોડ પરની ઘટનામાં સ્કૂલ રિક્ષા પલટી જતા બાળકો દબાયા હતા. સ્થાનિકોએ ઘાયલ બાળકોને તાત્કાલિક બહાર કાઢ્યા. ટેમ્પો અને રિક્ષાના અકસ્માત બાદ ટેમ્પો પણ પલટ્યો. ઘટના સ્થળે હાજર લોકોએ ટેમ્પા ચાલક નશામાં હોવાનો આરોપ લગાવ્યો. બાળકોના વાલીઓને પણ ઘટના સ્થળે પહોંચ્યા. જૂનાગઢમાં જોખમી રીતે વાહન ચલાવનાર યુવકની શાન ઠેકાણે આવી. પોલીસે બેફામ વાહન ચાલકને કાયદાનું ભાન કરાવ્યું. સાંકડી ગલીમાં જોખમી રીતે વાહન ચલાવી રહ્યો હતો શખ્સ, જેનો વિડીયો વાયરલ થતા પોલીસે યુવક પાસે માફી મંગાવી. દ્વારકાના લાલપરડામાં કોઝવે તૂટતા પથ્થર ભરેલી ટ્રક પલટી ગઈ. કોઝવે પરથી પસાર થતા સમયે કેટલોક ભાગ તૂટી જતા ઘટના બની. ટ્રક કોઝવે પરથી ખાબકવાના કારણે ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી. નવસારીના ગણદેવી 4 રસ્તા નજીક ટ્રક પલટી. સુગર ફેક્ટરીથી સામાન ભરીને કીમ જતી ટ્રક અચાનક પલટી જતા દોડધામ. સર્કલ પર વળાંક લેતા સમયે બનેલી દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સદનસીબે ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરનો આવાજ બચાવ્યો. દ્વારકાના ખંભાળિયામાં માર્કેટયાર્ડમાંથી જીરુની ચોરી. શેડ નંબર 5માં રાખેલા જીરુના 6 બાચકાની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. 1 લાખની કિંમતના જીરુની ચોરીને લઈ પોલીસે કાર્યવાહી શરૂ કરી. વલસાડના ઉમરગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. ગાંધીવાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી. દુકાનનું શટર તોડી 3 લાખથી વધુના મોબાઈલની ચોરી કરી. તસ્કરો ફરાર. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરી તપાસ. આણંદના ભાલેજ ઓવરબ્રિજ પર અકસ્માત. કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા બાઇક પર સવાર 2 યુવક ઇજાગ્રસ્ત. ઘાયલ યુવકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. રાજકોટ ગોંડલ હાઈવે પર 2 કાર વચ્ચે સર્જાયો અકસ્માત. કાર વચ્ચેની ટક્કરના કારણે બંને કારને નુકસાન પહોંચ્યું. સદનસીબે કારમાં બેઠેલા વ્યક્તિઓનો આબાદ બચાવ. સુરતમાં બેફામ સિટી બસ બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લીધા. પિતાની આંખો સામે જ 15 વર્ષીય પુત્રનું મોત. બમરોલી 120 ફૂટ રોડ પર પુત્રને શાળાએ મૂકવા જતા સમયે બસ ડ્રાઈવરે પિતા પુત્રને ટક્કર મારતા અકસ્માત થયો. વડોદરાના બાઇક અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત. સરિતા ફાટક નજીક પૂરપાટ આવતી બસની ટક્કરે બાઇક ચાલકનો પગ શરીરથી છૂટો પડ્યો. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો. ભરૂચમાં દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત. ફાટક વેને ફાટક ખુલ્લો મૂકી દેતા ટ્રેન અને ઇકો કારની જોરદાર ટક્કર થઈ. ટ્રેનની અડફેટે આવતા ઇકોમાં સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા. સુરતની પીપોદરા જીઆઈડીસીમાં કામદારોએ કર્યો હોબાળો. બબાલને પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પથ્થરમારો કરતા મામલો વિચક્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા ટીયર ગેસના સેલ પણ છોડ્યા. કામદારોએ પથ્થરમારો કરતા પોલીસની ટીમોને પણ ભાગવાની ફરજ પડી. પથ્થરમારાની ઘટનામાં પોલીસ જીપના પણ કાચ તૂટ્યા. હોબાળા બાદ વધુ પોલીસ ટીમ બોલાવી સ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ગતરોજ વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીમાં કામદારોના ગ્રુપ વચ્ચે થઈ હતી મારામારી, જેમાં ઘાયલ કામદારના મોતની અફવા ફેલાતા કંપની બંધ કરાવવા હોબાળો કર્યો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાઈ હતી. પોલીસે હોબાળો કરનાર 70થી વધુ કામદારોની અટકાયત કરી. પહેલા 45 કામદાર બાદ કોમ્બિંગ કરી વધુ 25 કામદારોને ઝડપી પાડ્યા. અજંપાભરી શાંતિ વચ્ચે પીપોદરા જીઆઈડીસી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ. વડોદરામાં સિમેન્ટની ખાનગી કંપનીના કર્મચારીઓએ કર્યો હોબાળો. તહેવાર સમયે કંપનીએ પગાર ન ચૂકવતા કર્મચારીઓમાં રોષ. પગાર ન મળતા વતન જવા મજબૂર બન્યા 250 જેટલા કર્મચારીઓ. અન્ય 100થી વધુ કર્મચારીઓએ ગેટ સામે બેસી પગાર ચૂકવવાની માંગ કરી. અમદાવાદમાં ગેરકાયદેસર કેમિકલ છોડવાનો સિલસિલો યથાવત. હાઈકોર્ટની ફટકાર બાદ પણ માફિયાઓ બેફામ રીતે ગટરમાં ઠાલવે છે કેમિકલ. સુએજ ફાર્મ વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. પાટણમાં નર્સિંગની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાતનો પ્રયાસ. બગીચામાં બાકડા પાસે બેભાન અવસ્થામાં મળેલી યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ. યુવતીએ લખેલી સુસાઇડ નોટમાં 3 યુવકના નામ ખુલતા પોલીસે હાથ ધરી તપાસ. રાજકોટના વડાડી ગામમાં સગીરા અને યુવકનો આપઘાત. સમાજ એક નહીં થવા દે તેવા ભયથી પ્રેમી પંખીડાનો સજોડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. યુવક અને સગીરા ઘરે પરત ન ફરતા કરાઈ હતી શોધખોળ. બનાસકાંઠાના ભાપી નજીક મુખ્ય નર્મદા કેનાલમાં મળ્યો યુવકનો અને યુવતીનો મૃતદેહ. અગમ્ય કારણોસર આપઘાત કર્યાનું અનુમાન. મૃતક યુવક પરિણીત અને યુવતી 2 બાળકોની માતા હોવાનું સામે આવ્યું. દાહોદના જરોઈ ગામે તળાવમાં 5 વ્યક્તિ ડૂબ્યા. ગામના તળાવમાં માછલી પકડતા સમયે દુર્ઘટના સર્જાઈ. સ્થાનિકોને ફાયર વિભાગે મળી 4 લોકોનું રેસ્ક્યુ કર્યું. એક વ્યક્તિ હજુ પણ લાપતા. મોરબીના ગુંટુ ગામ પાસે મોટી કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ નીકાળતા ભુજના રહેવાસી તરીકે થઈ ઓળખ. તાલુકા પોલીસે મોતનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી. ગોંડલમાં કોંગ્રેસ પ્રમુખ પર કરાયો ઘાતક હુમલો. કારમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કરતા આશિષ કુંજાડિયા ઇજાગ્રસ્ત. મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ. કબૂતરબાજી કેસમાં એજન્ટોના નામનો પર્દાફાશ. મહેસાણાના કડીના 4 સહિત કુલ 14 એજન્ટોના નામનો પર્દાફાશ. કડીના પિયુષ બારોટ, અર્પિતસિંહ ઝાલા, સંદીપ પટેલ, ચંદ્રેશ પટેલના નામ સામે આવ્યા. સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન અગાઉ 3 ટ્રીપ થયાનો ઘટસ્ફોટ. પહેલા પણ 3 ફ્લાઇટ અમેરિકા પહોંચી હોવાનો ખુલાસો થયો. તે 3 ફ્લાઇટમાં કોણ કોણ યુએસએ ગયું તેના પણ પુરાવા હાથ લાગ્યા. ફ્રાન્સ કબૂતરબાજીમાં મહેસાણા જિલ્લાના 2 કબૂતરબાજોના નામ ખુલ્યા. કડીના ચંદ્રેશ પટેલ અને સાલડીના કિરણ પટેલે સંડોવણી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કિરણ પટેલના ઘરે પહોંચી. એજન્ટ કિરણ પટેલના ઘરે લાગ્યા છે તાળા. કલોલના એજન્ટ બીરેન પટેલના ઘરે પહોંચી ન્યૂઝ 18ની ટીમ. તેના પત્નીએ ઘરે હાજર ન હોવાનું જણાવી આંગડિયા પેઢીમાં કામ કરતા હોવાનું કહ્યું. સાથે કબૂતરબાજી અને એજન્ટ તરીકેના આક્ષેપોને રદિયો આપ્યો. કડીક શહેરમાં રહેતા એજન્ટ ચંદ્રેશ પટેલનું પણ કબૂતરબાજી કેસમાં નામ ખુલ્યું. ન્યૂઝ 18ની ટીમ પહોંચતા ચંદ્રેશ પટેલનું ઘર બંધ હાલતમાં મળી આવ્યું. ચંદ્રેશના પરિવારજનો પણ ઘર બંધ કરી ગાયબ થયા. કલોલના જ વધુ એક એજન્ટ સંદીપ પટેલનું પણ નામ કબૂતરબાજીમાં ખુલ્યું. વસંત વિહાર સંદીપના ઘરે પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ. અત્યાર સુધી 14 એજન્ટોના નામનો કેસમાં થયો છે ખુલાસો. કલોલમાં રહેતા એજન્ટ પિયુષ બારોટની પણ શંકાસ્પદ ભૂમિકા. પિયુષ બારોટનું નામ ખુલતા તેની માતાએ આરોપ ફગાવ્યા. કહ્યું પિયુષનું કરોડો તો શું લાખોનું પણ ગજુ નથી. તે રિપેરિંગનું જ કામ કરે છે. અમદાવાદના ભાર્ગવ દરજીનું એજન્ટ તરીકે નામ ખુલ્યું. ભાર્ગવ ઘરે હાજર નહીં હોવાનો માતાનો ખુલાસો. ક્રાઇમ બ્રાન્ચે આવી ભાર્ગવનો મોબાઈલ લીધાનું અને ભાર્ગવ જ્વેલરીનું કામ કરે છે, એજન્ટનું નહીં એવું જણાવ્યું. ઉત્તરાયણની રજાને લઈ ખેડાના ટીડીઓના હુકમથી વિવાદ. 13 અને 14 જાન્યુઆરીએ ગ્રામ પંચાયતમાં તલાટી અને સરપંચને ફરજ પર રહેવા હુકમ કર્યો. ઉત્તરાયણની સાંજે 4 કલાક સુધી સ્થળેથી ફોટો આપવા હુકમ. ચીખલીમાં 125 વર્ષ જૂના મંદિરની મૂર્તિ ખંડિત કરાતા લોકોની લાગણી દુભાઈ. રામજી ભૂત બાપાના મંદિરમાં અજાણ્યા વ્યક્તિએ નવી અને જૂની બંને મૂર્તિઓ તોડતા સ્થાનિકોમાં રોષ. કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે સ્થાનિકોની માંગ. એએમસી ટેક્સ વિભાગની ઘોર બેદરકારી. એડવાન્સ ટેક્સ ભર્યો હોવા છતાં દુકાન સીલ કરતા વેપારીઓમાં રોષ. એડવાન્સ ટેક્સ દર વર્ષે ભરેલ છે છતાં 1.5 લાખ જેટલો વેરો બાકી હોવાની નોટિસ. સિનિયર સિટીઝને વિડીયો જાહેર કરી ટેક્સ વિભાગ સામે રોષ ઠાલવ્યો. જેતપુરમાં દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. મઢુલી ચેમ્બરની પાછળના વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી દૂષિત પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો. પીવા માટે અસહ્ય દુર્ગંધ અને કાદવવાળું પાણી આવતા સ્થાનિકોમાં રોષ. વડોદરાની મહાલક્ષ્મી બેંકની માન્યતા આરબીઆઈએ રદ કરી. બેંકના અણઘડ વહીવટ અને પૂરતી આવક રોકાણ ન હોવાથી આરબીઆઈનો નિર્ણય. પૂર્વ મેનેજર સુરેશ પટેલે કરોડોનું ફ્રોડ કર્યાનો ખુલાસો. પંચમહાલમાં વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર 4 ભેજાબાજ પકડાયા. મોરવા હડફ અને ગોધરામાં બુટલેગરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવતી ટોળકી ઝડપાઈ.
6 મોબાઈલ 50,000 રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત. આરોપીઓની કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી. વડોદરામાં નકલી પોલીસ બની દાદાગીરી કરતો શખ્સ ઝડપાયો. ફતેગંજ વિસ્તારમાં વેપારીઓને ધમકાવતો નીતિન અગ્રવાલને ઝડપી લેવાયો. પતંગના વેપારીને કેસ કરવાની ધમકી આપતા ધરપકડ કરી બાઇક જપ્ત કરાયું. કિશોદના મજડા ગામે યોજાયેલ શતાબ્દી મહોત્સવની આજે પૂર્ણાહુતિ. સોનલધામમાં 100 વર્ષ પૂર્ણ થતા ત્રિદિવસીય ઉજવણી કરાઈ. મહોત્સવના અંતિમ દિવસે પીએમ મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા. રાજ્યપાલ અને પુરુષોત્તમ રૂપાલા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જૂનાગઢના મજડા ખાતે સોનલમાના શતાબ્દી મહોત્સવનો અંતિમ દિવસ. પીએમ મોદીએ મહોત્સવમાં વિડીયો સંદેશ આપ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15મી જાન્યુઆરીએ બનાસકાંઠાની મુલાકાતે. બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલટ પ્રોજેક્ટ સહિત વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ. બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટનો પણ શુભારંભ કરાવશે. રામ મંદિર આમંત્રણની અસ્વીકૃતિ પર પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન. કોઈને પણ પૂછજો, એક જ કહેશે, કોંગ્રેસને રામ મંદિર સાથે કોઈ લેવા દેવા નથી. દાહોદમાં દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિની કોંગ્રેસ હાઈકમાન્ડ સામે નારાજગી. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિર્ણયથી રોષ. પૂર્વ તાલુકા પ્રમુખ દીપક ગોસ્વામીની જિલ્લા પ્રમુખને પત્ર લખી સકારાત્મક નિર્ણય લેવા રજૂઆત. રાજકોટ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટી. અર્જુન ખાટરિયાને જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા પદેથી હટાવાયા. પક્ષ વિરોધી પ્રવૃત્તિની સ્થાનિક નેતાઓએ ફરિયાદ કરતા પક્ષની કાર્યવાહી. લોકસભા ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ. એનએસયુઆઈના 50 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી અને શહેરના હોદ્દેદારો કરશે કેસરિયા. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની ભારત જોડો ન્યાય યાત્રાને લઈ પત્રકાર પરિષદ. 14 જાન્યુઆરીથી મણિપુરથી રાહુલ ગાંધી યાત્રા શરૂ કરશે, જે મુંબઈમાં પૂરી થશે. 6200 કિલોમીટરની આ લાંબી યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થશે. આજથી શરૂ થશે કોંગ્રેસની ન્યાય યાત્રા. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે ન્યાય યાત્રાનું પ્રસ્થાન કરાવશે. 15 રાજ્યોમાં ફરી 6200 કિલોમીટરનો પ્રવાસ ખેડશે કોંગ્રેસના નેતાઓ. જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમના મહંતને આવ્યું અયોધ્યાથી આમંત્રણ. ગોરક્ષનાથના શેરનાથ બાપુને ભગવાન સેના સમિતિએ આમંત્રણ આપ્યું. 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનશે શેરનાથ બાપુ. ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરના મહંતને મળ્યું અયોધ્યા મહોત્સવનું આમંત્રણ. નિમંત્રણ મળતા મહંતે ખુશી વ્યક્ત કરી. દરેક રામભક્તે ઘરે અથવા નજીકના મંદિરે 22 જાન્યુઆરીએ દીપ પ્રાગટ્ય માટે અપીલ કરી. મહેસાણાના કડીમાં અક્ષત કળશ યાત્રાનું આયોજન. રામ, લક્ષ્મણ અને સીતાજીની વેશભૂષા સાથે નીકળી શ્રીરામની અક્ષત યાત્રા. દરેક સોસાયટીમાં ઘેર ઘેર પહોંચી અક્ષત પ્રસાદનું વિતરણ કરાયું. જય શ્રી રામના નારા ગુંજતા કડી બન્યું રામમય. પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અંબાજીના સાધુ સંતોનું મોટું નિવેદન. તમામ સાધુ સંતોને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ જ અયોધ્યા જવા કરી અપીલ. પાટણના આનંદેશ્વર મંદિરે રામ નામ લેખન મહાયજ્ઞ યોજાયો. મંદિર ટ્રસ્ટે 51 લાખ રામ નામ લેખનનો લક્ષ્યાંક પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે જ પૂરો કર્યો. ભક્તોએ રામ નામ લેખન કરી ધન્યતાનો અનુભવ કર્યો. બિહારના સીતામઢીમાંથી અયોધ્યા ભેટ મોકલવા ભક્તોનો ઉત્સાહ. પુનોરધામથી 11,000 ટોપલીઓ સોનું, ચાંદી, કપડાં સહિતની ચીજવસ્તુઓ 100 વાહનોના કાફલામાં અયોધ્યા મોકલાશે. તો મોર્નિંગ 100માં અત્યારે આટલું જ. નમસ્કાર.